જમ્મુ કાશ્મીર ચૂંટણીને લઈ ભાજપે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો। 5 લાખ રોજગાર અને 2 ફ્રી સિલિન્ડર આપવાનો વાયદો કરાયો। જમ્મુ કાશ્મીરમાં આયોજિત વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પપત્ર જાહેર કર્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાર્ટીનું સંકલ્પપત્ર જાહેર કર્યું, જેમાં અનેક મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું। પંડિત પ્રેમનાથ ડોગરા યોજના અંતર્ગત 5 લાખ રોજગાર જમ્મુની જનતાને આપવામાં આવશે। ઉજ્જવલાના લાભાર્થીઓને 2 સિલિન્ડર ફ્રી આપવાનો વાયદો કરાયો। તો આતંકવાદ અને અલગાવવાદ દૂર કરવાનો ભાજપનો દાવો છે। મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે ભાજપ સરકાર કામ કરશે। પ્રગતિ શિક્ષા યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં વર્ષે 3000ની મદદ સરકાર કરશે। અમિત શાહે પાર્ટીનું સંકલ્પ પત્ર જાહેર કરતા એ પણ કહ્યું કે જમ્મુ કાશ્મીર અમારી પાર્ટી હંમેશા મહત્વનું રહ્યું છે। જમ્મુ કાશ્મીરને જોડાયેલું રાખવા માટે અમે અનેક પ્રયાસ કર્યા છે। તેમણે કહ્યું કે 370 કલમ ઇતિહાસ બની ગઈ છે। આ કલમ હવે ક્યારેય પાછી નહીં આવે અને આ જ વિચારધારા હતી જે યુવાનોના હાથમાં પથ્થર પકડવા મજબૂર કરતી હતી। સંકલ્પ પત્ર જાહેર કરતા અમિત શાહે કહ્યું, જમ્મુ અને કાશ્મીર આઝાદી પછીથી અમારી પાર્ટી માટે ખૂબ જ મહત્વના છે। આઝાદીના સમયથી જ અમે તેને ભારત સાથે જોડવાના ઘણા જ પ્રયત્નો કર્યા। પહેલા ભારતીય જનસંઘ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ કાશ્મીર માટે સંઘર્ષ કર્યો છે। અટકળો લગાવાઈ રહી હતી તે રીતે કુસ્તીબાજ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે વિધિવત રીતે કોંગ્રેસમાં એન્ટ્રી કરી લીધી અને હવે તેઓ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં જંપ લાવે તો નવાઈની વાત નહીં। રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા શુક્રવારે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। કોંગ્રેસમાં જોડાયા બાદ વિનેશ અને બજરંગ હવે કુસ્તીના અખાડામાંથી રાજકીય મેદાનમાં જોવા મળશે। બંને રેસલર્સ હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા છે। વિનેશ હરિયાણાની ઝુલાના બેઠક પરથી ચૂંટણી લડશે તે નિશ્ચિત માનવામાં આવે છે। સાથે જ બજરંગ પણ ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી છે। પાર્ટીમાં જોડાતા પહેલા બંને રેસલર્સ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા। પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ પણ ખડગેના ઘરે હાજર હતા। આ પછી કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા। રાજ્યમાં એક જ તબક્કામાં 5 ઓક્ટોબરે મતદાન થશે। પરિણામ 8 ઓક્ટોબરે આવશે। આ પહેલા વિનેશ અને બજરંગે તેમની રેલવેની નોકરી છોડી દીધી હતી। બંને ઓએસડી સ્પોર્ટ્સની પોસ્ટ પર હતા। વિનેશે સોશિયલ મીડિયા પર લખ્યું, ભારતીય રેલવેની સેવા મારા જીવનનો યાદગાર અને ગૌરવપૂર્ણ સમય રહ્યો છે। મારા જીવનના આ તબક્કે મેં રેલવે સેવામાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે। મને રેલવેમાં જે તક મળી તે માટે હું હંમેશા ભારતીય રેલવે પરિવારની આભારી રહીશ। હરિયાણામાં ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે। પહેલી યાદી જાહેર થઈ અને પાર્ટીમાંથી 250થી વધુ નેતાઓ અને પદાધિકારીઓએ રાજીનામા ધરી દીધા। હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થયા પછી બધા જ પક્ષો ચૂંટણી મેદાનમાં ઝૂકવા તૈયાર થઈ ગયા છે। જોકે ભાજપ માટે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં કપરા ચઢાણ હોવાની આશંકા છે। ભાજપે જમ્મુ કાશ્મીરમાં ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર્યાના કલાકોમાં જ પાછી ખેંચી લેવી પડી હતી। એવું જ કંઈક હરિયાણામાં પણ થયું છે। હરિયાણામાં ભાજપે 67 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર્યાના કલાકોમાં જ 250થી વધુ નેતાઓ અને કાર્યકર્તાઓએ પક્ષમાંથી રાજીનામા ધરી દીધા છે। ભાજપમાંથી 3 મોટા નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન દેવીલાલના પુત્ર અને કેબિનેટ મંત્રી રણજીત ચૌટાલા, ધારાસભ્ય લક્ષ્મણ દાસ, નગરપાલિકા અને ભાજપ હરિયાણા ઓબીસી મોરચાના પ્રદેશાધ્યક્ષ કર્ણદેવ કંબોજે રાજીનામા આપી દીધા છે। આ સિવાય 17થી વધુ નાના મોટા અન્ય નેતાઓએ પણ ટિકિટ નહીં મળતા પક્ષ છોડી દીધો છે। તો દેશના સૌથી ધનિક મહિલાએ ભાજપને અલવિદા કહ્યું છે। ભાજપે ટિકિટ કાપતા નારાજ સાવિત્રી જિંદલ હવે અપક્ષમાંથી ચૂંટણી લડશે। હરિયાણાના હિસારથી ચોથી વખત તેઓ ચૂંટણી લડવાના છે। જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાઈ તે પહેલા જ નેતાઓ કંગાળ થઈ ગયા છે। જમ્મુ કાશ્મીર ભાજપ અધ્યક્ષ રેનાએ કહ્યું તેની પાસે માત્ર રોકડા 1000 રૂપિયા જ છે। જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે। જમ્મુ કાશ્મીર બીજેપી અધ્યક્ષ રવિન્દર રૈના રાજૌરી જિલ્લાની નૌશેરા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। રવિન્દર રૈનાએ ચૂંટણી માટે એફિડેવિટ દાખલ કરી છે। એફિડેવિટ મુજબ રવિન્દર રૈના પાસે માત્ર 1000 રૂપિયા છે। તેમણે જણાવ્યું કે તેની પાસે માત્ર 1000 રૂપિયા રોકડા છે। આ સિવાય તેમની પાસે બીજું કશું જ નથી। અગાઉ જ્યારે રૈનાએ 2014ની ચૂંટણીમાં એફિડેવિટ દાખલ કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેની પાસે 21000 રૂપિયા છે। તે સમયે તેમની પાસે 20000 રૂપિયા રોકડા અને 1000 રૂપિયાની બચત હતી। આ વખતની એફિડેવિટ દર્શાવે છે કે રૈનાની જમ્મુમાં 13A ગાંધીનગરમાં સરકારી ઘર છે જે તેમને ધારાસભ્ય બન્યા બાદ મળ્યું હતું।
2014માં રૈના નૌશેરાથી ચૂંટણી જીત્યા હતા અને ત્યારબાદ તેમણે પીડીપીના સુરેન્દર ચૌધરીને 37,374 મતોના માર્જિનથી હરાવ્યા હતા. 47 વર્ષીય રૈના 2017થી જમ્મુ કાશ્મીર ભાજપના અધ્યક્ષ છે. ભારતીય શેર બજારમાં આજે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. દિવસના અંતે રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું. શુક્રવારના ટ્રેડિંગ સેશન પછી બીએસસી પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 5.3 લાખ કરોડ ઘટીને 460.35 લાખ કરોડ થયું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, એલ&ટી, ઇન્ફોસિસ, આઈટીસી, એચસીએલ ટેક અને એચડીએફસી બેંકના શેરમાં ઘટાડો થવાના કારણે સેન્સેક્સ ઇન્ડેક્સ ઘટ્યો હતો. શુક્રવારના ટ્રેડિંગ સેશન બાદ સેન્સેક્સ 1017.23 પોઈન્ટ ઘટીને 81,183.93 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 292.95 પોઈન્ટ ઘટીને 24,852.15 પર પહોંચ્યો હતો. અમેરિકામાં રોજગાર ડેટા બહાર આવે તે પહેલા રોકાણકારોમાં બેચેની હતી. યુએસ એમ્પ્લોયમેન્ટ ડેટા ફેડરલ રિઝર્વમાં વ્યાજ દરમાં ઘટાડાનું કદ અને ગતિ નક્કી કરી શકે છે. વૈશ્વિક બજારોમાં નબળાઈ વચ્ચે સ્થાનિક શેર બજારના તમામ ક્ષેત્રોમાં વેચવાલી જોવા મળી હતી. શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન બીએસસી સેન્સેક્સ 81,200ની નીચે 1100 પોઈન્ટ્સથી વધુ સરકી ગયો હતો અને દરમિયાન નિફ્ટી 50 પણ 24,900 પોઈન્ટની નીચે સરકી ગયો હતો. પાટણ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા. ભારે વરસેલા વરસાદે નીચાણવાળા વિસ્તારોને પાણી જ પાણી કરી દીધા. પાટણ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો. પાટણના અનેક તાલુકા જે પાણી થઈ ગયા. રાધનપુર શહેરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા. નીચાણવાળા વિસ્તારોના ઘરમાં પણ પાણી ફરી વળતા લોકો ભારે હાલાકી ભોગવવી પડી હતી. વલ્લભનગર સોસાયટીના 20 જેટલા મકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ઘરમાં ઘૂસતા લોકોએ ખાટલા પર બેસીને દિવસ રાત વિતાવી પડી. તો વરસાદથી ચાણસ્માના ઇટોડા ગામની પણ હાલત કફોડી બની છે. ઇટોડા ગામમાં અનેક સ્થળે પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ પરા વિસ્તારના આસપાસના ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પરિસ્થિતિને જોતા 15 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું. પશુઓ માટેનો ઘાસચારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જો કે તંત્રે ખેતરોના પાણીને નર્મદાની કેનાલમાં ડાયવર્ટ કર્યા છે. અવિરત પાટણના જિલ્લામાં વરસાદને પગલે નદી નાળામાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં વરસાદને પગલે સિદ્ધપુર કાલેડા ગામની સીમમાં પસાર થતી નદીમાં નવા નીર આવતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. તો કાલેડા અને વદાણી માર્ગ પર પસાર થતી ખારોવો નદીના વોળામાં નવા નીર આવતા ગ્રામજનો ત્યાં જોવા માટે ઉમટી પડ્યા હતા. સાબરકાંઠામાં અવિરત વરસાદને પગલે પરિસ્થિતિ ભારે વિકટ બની છે. તલોદમાં એક જ રાતમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તલોદ તાલુકામાં એક જ રાતમાં 5 ઇંચ વરસાદથી તમામ વિસ્તારો પાણી થયા હતા. તલોદ હિંમતનગર રોડ પર વરસાદી પાણી ભરાયા હતા, તો ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પર ભારે અસર થઈ હતી. ટાવર ચોક, કલાલની ચાલી વિસ્તાર, રેલવે સર્વિસ રોડ, મેઇન બજાર વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. આ ઉપરાંત ગોરા સેવા સહકારી મંડળીના ગોડાઉનમાં પાણી ઘૂસ્યા હતા. ગોડાઉનમાં પાણી ઘૂસતા યુરિયા સહિત દવાઓનો જથ્થો પલળ્યો હતો. આ ઉપરાંત ઈડરમાં ભારે વરસાદથી ખેતીને લગતી વસ્તુઓમાં નુકસાની જોવા મળી, જેમાં દવાઓ, ખાતર, બિયારણમાં મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું છે. આ ઉપરાંત સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં 4 દિવસ અવિરત વરસાદ થયાના પગલે મગફળીની ખેતીમાં વ્યાપક નુકસાનની શક્યતા જોવા મળી રહી છે. હિંમતનગરના જાંબુડી વિસ્તારના ખેડૂતો માટે શરૂઆતમાં આશીર્વાદ બનેલો વરસાદ હવે અભિશાપ બની રહ્યો છે. સતત અને ભારે વરસાદના પગલે 500 વીઘાથી વધુની જમીનમાં મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ જાય તેવી શક્યતા છે. વડોદરામાં આવેલા પૂરની પરિસ્થિતિ બાદ જૈન મુનિ સૂર્યસાગર સ્વામી ગુસ્સે ભરાયા. તેમણે વડોદરા તંત્રને આ પૂર માટે જવાબદાર ઠેરવ્યું. વડોદરામાં જૈન મુનિ સૂર્યસાગર સ્વામી ક્રોધિત થયા છે. વડોદરામાં પૂરની સ્થિતિને લઈને સ્થાનિક નેતાઓ પર તેઓ કોપાયમાન થયા છે. જૈન મુનિ સૂર્યસાગર સ્વામીએ જણાવ્યું છે કે વડોદરામાં 10 થી 12 ઇંચ સુધી ક્યારે પૂર નથી આવ્યું. આ વર્ષે પૂર આવી ગયું છે, જેના માટે મહાનગરપાલિકાના અધિકારીઓ, ધારાસભ્યો જવાબદાર છે. તેમણે કહ્યું છે કે નેતાઓને માત્ર સત્તા જોઈએ છે અને તેમના વિરુદ્ધ બોલતા લોકોને તેઓ હેરાન કરે છે. સ્થાનિક નેતાઓને તેમણે માત્ર સત્તા ભૂખ્યા નેતા ગણાવ્યા હતા. વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ લોકોની વેદના જોઈને જૈન મુનિ રોષે ભરાયા હતા અને સ્થાનિક નેતાઓને ખરી ખોટી સંભળાવી હતી. जो पानी आता था बरसात का, वो सारा पानी उस तालाबों में चला जाता था, तो किसी प्रकार की कोई हानि नहीं होती थी.
लेकिन अभी वो 30 तालाब कहाँ गए वडोदरा के? ये लोग खा गए, ये बिल्डरों को खिला दिया इन पॉलिटिशियंस लोगों ने। वडोदरा गुजरात का सबसे बड़ा करप्शन का अड्डा बन चुका है भारतीय जनता पार्टी के लिए, लेकिन ये समझना नहीं चाहते। वो वडोदरा शहर प्रमुख कोई है, विजय शाह, कौन से काम है उन्होंने जो भारतीय जनता पार्टी के हित में और हिंदुओं के हित में किया है, वडोदरा के हित में किया? भाजपा का पतन यही लोग कराएंगे, और मुझे नहीं लगता अभी कि 2029 में केंद्र में भारतीय जनता पार्टी बैठ पाएगी, क्योंकि इन्हें अपनों से कोई मतलब नहीं, हिंदुस्तान के लिए लड़ने वालों की कोई जरूरत नहीं है इन्हें। અમદાવાદમાં તંત્રના પાપે પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા તો રસ્તાઓની હાલત બદથી બદતર થઈ ગઈ છે। જ્યારે જ્યારે અમદાવાદમાં વરસાદ આવે ત્યારે અમદાવાદની હાલત બદથી બદતર થઈ જાય અને અમદાવાદમાં તંત્રના પાપે પ્રજા હાલાકી ભોગવે। અમદાવાદમાં ગત રોજ વરસાદ વરસ્યો, જેના કારણે શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે। બાપુનગરનો અનિલ સ્ટાર્ચ મિલ રોડ વરસાદી પાણીમાં જળમગ્ન થઈ ગયો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે। સ્થાનિકો સહિત વાહન ચાલકો પણ પરેશાન થયા છે। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસતા સ્થાનિકો ત્રાહિમામ પુકારી ગયા છે। એક નહીં પરંતુ અમદાવાદના અનેક રસ્તાઓ છે જ્યાં પાણી ભરાયેલા છે। નૂતન મિલ 4 રસ્તા પાસે પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। તો થોડા જ સમયમાં વરસાદી પાણી ભરાઈ જવાની વાતને લઈને સ્થાનિકો હવે રોષે ભરાયા છે। વાહન ચાલકો કહી રહ્યા છે કે એકવાર નહીં અનેક વાર થોડો જ વરસાદ આવે અને પાણી ભરાઈ જાય। સ્થાનિકો તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે। તેમનું કહેવું છે કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ હોત તો પાણી ના ભરાયા હોત। અમે હવે આ મુશ્કેલીમાંથી કંટાળી ગયા છે। સમસ્યાનું નિરાકરણ આવે તે ખૂબ જરૂરી છે। રાજસ્થાનના અજમેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અજમેર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। રાજસ્થાનમાં અવિરત વરસાદના પગલે અજમેર શહેર પાણી પાણી થયું હતું। રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અહીં સર્જાયા હતા। અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સામાન્ય જનજીવનને ભારે અસર થઈ હતી। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકોના વાહનો પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા હતા। લોકોએ અહીં તંત્ર પ્રત્યે ફિટકાર વરસાવી હતી। રાજસ્થાનમાં વરસાદનો 13 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે। આ ચોમાસાની સિઝનમાં 1 જૂનથી 5 સપ્ટેમ્બર સુધી સરેરાશ 607.5 મિલીમીટર વરસાદ અહીં નોંધાયો છે, જ્યારે સમગ્ર સિઝનમાં 435.6 મિલીમીટર વરસાદ નોંધાયો છે। 2011થી 2023 સુધી ક્યારેય 600 મિલીમીટર વરસાદ થયો નથી। રાજસ્થાનના અનેક ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। બીસલપુર ડેમના દરવાજા આજે ખોલ્યા હતા। 2004થી બીસલપુર ડેમના દરવાજા ફક્ત 6 વખત ખોલવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે રાજસ્થાનમાં મેઘરાજા કેટલા મહેરબાન થયા છે। સેબી ચીફ માધવી બુચના દિવસો સારા નથી ચાલી રહ્યા। હિન્ડનબર્ગ રિપોર્ટમાં તેમની સામેના આરોપોની હવે તપાસ કરવામાં આવશે। પાર્લામેન્ટરી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી માધવી બુચ સામેના આરોપોની તપાસ કરવા તૈયાર છે અને આ મહિનાના અંતમાં તેમને સમન્સ મોકલી શકે છે। 29 ઓગસ્ટના રોજ પેનલની પ્રથમ બેઠકમાં ઘણા સભ્યોએ સેબીની કામગીરી અને બુચ સામેના આક્ષેપોની તપાસની માંગણી કર્યા પછી આ મુદ્દો પીએસસીના કાર્યસૂચિમાં ઉમેરવામાં આવ્યો હતો। પીએસસીનું નેતૃત્વ કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ કરે છે અને તેમાં શાસક એનડીએ અને વિપક્ષ ઇન્ડિયા બ્લોક બંનેના સભ્યો છે। અદાણી ગ્રુપ સામે હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા કરાયેલા આરોપોની સેબીની તપાસમાં બુચ પર આ મહિને સંબંધિત મંત્રાલયના અધિકારીઓને બોલાવવામાં આવે તેવી શક્યતા છે। વિપક્ષ કોંગ્રેસ પાર્ટીએ બુચને તેમના ભૂતપૂર્વ એમ્પ્લોયર આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા કરવામાં આવેલી ચૂકવણી પર સવાલ ઉઠાવ્યા છે। સુભાષ ચંદ્રાએ તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે અને કર્મચારીઓએ નિયમનકારમાં ગેરરીતિ અંગે નાણાં મંત્રાલયને લેખિત ફરિયાદ કરી છે અને સેબીએ કર્મચારીઓ દ્વારા કરાયેલા દાવાઓને નકારી કાઢ્યા છે। નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે તેમને આ મહિને પીએસસી સમક્ષ હાજર થવાની જરૂર પડી શકે છે। બુલેટિનમાં આગળ વાત કરીએ તો પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે આરોપ લગાવ્યો છે કે ભારતે જૂનાગઢ પર ગેરકાયદેસર કબજો કરી લીધો છે। બોલો। પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલુચે એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ગુજરાતના જૂનાગઢને 1948માં ભારતે કબજે કર્યું હતું। આ રજવાડા પર ભારતનો ગેરકાયદે કબજો છે અને આ અંગે પાકિસ્તાનની નીતિ શરૂઆતથી જ સ્પષ્ટ રહી છે।
જૂનાગઢને ભારતમાં ભેળવી દેવામાં આવ્યું. દેશ આ મામલાની ઐતિહાસિક અને કાયદાકીય દ્રષ્ટિકોણથી જુએ છે. જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ હતો અને તેના પર ભારતે ગેરકાયદે કબજો કરી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ અને કાશ્મીરને લઈને મુમતાઝ ઝહરા બલુચે કહ્યું કે પાકિસ્તાન હંમેશા જૂનાગઢનો મુદ્દો રાજકીય અને રાજદ્વારી મંચ પર ઉઠાવતું આવ્યું છે. પાકિસ્તાન જૂનાગઢના મુદ્દાને પણ ભારતના ગેરકાયદે કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર જેવા અપૂર્ણ એજન્ડા તરીકે માને છે. આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાને જૂનાગઢને પોતાનો ભાગ હોવાનો દાવો કર્યો હોય. ઓગસ્ટ 2020માં પણ જ્યારે પાકિસ્તાને નવો નકશો બહાર પાડ્યો ત્યારે જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો હતો. આ પછી ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે પાકિસ્તાનનો આ પ્રયાસ નિરર્થક છે. ગુજરાતનું જૂનાગઢ 1948માં લોકમત દ્વારા ભારતમાં જોડાયું હતું. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે જો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ચૂંટણી જીતીને રાષ્ટ્રપતિ બનશે તો ઇઝરાયલનું અસ્તિત્વ ખતમ થઈ જશે. ટ્રમ્પે લાસ વેગાસમાં રિપબ્લિકન યહૂદી ગઠબંધનની વાર્ષિક સંમેલનને સંબોધિત કર્યું હતું. ટ્રમ્પે દાવો કર્યો હતો કે કમલા રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ ઇઝરાયલને ભૂલી જશે. આ પછી આતંકવાદી દળો યહૂદીઓને તેમના વિસ્તારમાંથી બહાર કાઢવા માટે યુદ્ધ શરૂ કરશે. ટ્રમ્પે કહ્યું કે યહૂદીઓને આને સમજવું પડશે. તેમણે ત્યાં હાજર લોકોને કહ્યું કે તમારે બધાએ તમારા લોકોને આ વાત સમજાવવી પડશે, કારણ કે તેઓ આ બધું નથી જાણતા. તેઓને ખબર પણ નથી હોતી કે તેઓ શું કરવાના છે. જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો ગાઝા જેવા દરેક આતંકવાદી અડ્ડા પર શરણાર્થીઓના પ્રવેશ પર રોક લગાવશે. તેઓ સરકારી સંપત્તિને નુકસાન કરનાર હમાસ તરફી ગુંડાઓને જેલમાં ધકેલી દેશે. યહૂદી વિરોધિતાને પ્રોત્સાહન આપતી સંસ્થાઓ અને યુનિવર્સિટી પાસેથી ભંડોળ બંધ કરશે અને તેમની માન્યતા રદ કરશે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે આ વખતે તેઓ 50% યહૂદી વોટ મેળવવામાં સફળ થશે.